પ્રસ્તાવિત સિક્યુરિટી માર્કેટ કોડને લઈને શું સમાચાર છે? જી, તો હમણાં જે પાર્લામેન્ટનું શિયાળુ સત્ર મળ્યું તેમાં જે રેગ્યુલેટરી એક્શન છે તે લિસ્ટેડ કંપનીઓ માટે થોડા કડક કરી દેવામાં આવ્યા છે. સંસદમાં જે નવા નિયમો છે તે રજૂ કરવામાં આવ્યા છે. આ નવા નિયમો જે છે તે મટીરિયલ ડિસ્ક્લોઝર નોર્મ્સ જે છે તેના હેઠળ જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. હવે જે લિસ્ટેડ કંપનીઝ છે તેમણે એક્સચેન્જ પર 2 વાર ડિસ્ક્લોઝર છે જે છે તે આપવાના છે. સૌથી પહેલાં તો જો કોઈ કાર્યવાહી કરવામાં આવે છે સેબી તરફથી, જ્યારે તેમને શો કોઝ નોટિસ મળશે તો એ શો કોઝ નોટિસ જે છે તેમણે એક્સચેન્જને આપવાની રહેશે એઝ અ ડિસ્ક્લોઝર. અને બીજું ડિસ્ક્લોઝર ત્યારે આપવાનું રહેશે એક્સચેન્જીસને જ્યારે સેબી આમાં કોઈ પણ કાર્યવાહી કરે છે અથવા તો કોઈ પણ ઓર્ડર પાસ કરે છે. તો આ જ્યારે પણ આવી કોઈ પ્રક્રિયા થાય છે, કાર્યવાહી થાય છે, તો તેની પણ માહિતી જે છે તે ડિસ્ક્લોઝર તરીકે એક્સચેન્જીસને આપવી પડશે. એટલે કે કંપનીઓ માટે ચોક્કસ અહીંયાથી થોડું જે રેગ્યુલેટરી બર્ડન છે તે વધવાનું જ છે ચોક્કસપણે. પરંતુ અહીંયા સરકારનું માનવું એવું છે કે આનાથી જે સેબીના જે સત્તાઓ છે તેમાં પારદર્શિતા આવશે. એટલે કે આ સંપૂર્ણ જે પ્રયાસ છે તે ટ્રાન્સપરન્સી વધારવાનો છે. જો કે એમાં એક નિયમ એવું પણ કહે છે કે વચગાળાનો જો કોઈ આદેશ આવશે તો તેમાં સૌથી પહેલાં વ્યક્તિગત સુનાવણી જે છે તે જરૂરી રહેશે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.